સ્વાધ્યાયનો પહેલો દાખલો આપણે આગળ જોઈએ આજે. શું આપી છે રકમ એમાં? તો કે રકમમાં આપણને શું કીધું છે કે 30 કિલો વોલ્ટના ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા ક્ષોકિરણોની મહત્તમ આવૃત્તિ અને લઘુત્તમ તરંગ લંબાઈ શોધો. એટલે કે આપણને આપ્યું છે શું? તો કે 30 કિલો વોલ્ટનો ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા ક્ષોકિરણોની, ધ્યાન આપશો અહીંયા, B બરાબર 30 કિલો એટલે કે 3 ગુણ્યા 10⁴ બરાબર. આવૃત્તિ ન્યુ બરાબર કેટલા અને લેમ્ડા બરાબર કેટલા, આ બે વસ્તુ આપણી પાસે માંગી છે. આપણે ધ્યાન આપશું એ અને બી, ન્યુ અને લેમ્ડા મેળવીએ, બરાબર. પણ રકમમાં આપણને શું કીધું છે? 30 કિલો વોલ્ટના ઇલેક્ટ્રોન દ્વારા, અને પછી આપણને શું કીધું? તો કે ક્ષોકિરણોની વાત કરી છે. એટલે કે ઇલેક્ટ્રોન એક કણ છે, ક્ષોકિરણ એટલે કે તરંગની વાત છે. આ બેયને સાથે લઈ અને આ દાખલો ભણવાનો છે. એટલે બેયની ઉર્જા સમાન છે, એને ધ્યાનમાં લઈ અને પછી આગળ વધીએ તો આપણને એની આવૃત્તિ શોધવામાં સરળતા રહે. તો એ કઈ રીતે લખી શકીએ? તો કે રકમમાં આપણને શું કીધું હતું? ઓકે, ધ્યાન આપશો આપણે. એક્સરે ના ફોટોનની મહત્તમ ઉર્જા બરાબર ઇલેક્ટ્રોનની મહત્તમ ઉર્જા. ઇલેક્ટ્રોનની મહત્તમ ઉર્જા આપણે જાણીએ છીએ EV જેટલી. એક્સરે ના ફોટોનની ઉર્જા કેટલી હતી? તો કે K મેક્સિમમ, આવું લખતા હતા. K મેક્સિમમ એટલે એ ગતિ ઉર્જા હતી. અહીંયા આપણે ઉર્જાને ધ્યાનમાં લઈએ એટલે ઉર્જા બરાબર E લખીએ છીએ. ધ્યાન આપશો આપણે કે E બરાબર EV, પણ E બરાબર આપણે જાણીએ છીએ E બરાબર શું થાય કે h ન્યુ. તો h ન્યુ ઇઝ ઇક્વલ ટુ EV. ઓકે, તો ન્યુ બરાબર શું થશે? EV અપોન h. E કેટલા છે? 1.6 * 10⁻⁹. V કેટલા છે? 3 ગુણ્યા 10⁴ અને છેદમાં h કેટલા છે? તો કે 6.62 ગુણ્યા 10⁻⁴. તો 10⁻⁴ છે, ઉપર આવે તો +34, એટલે કે 38 માંથી 19 જાય એટલે 19 વધશે. એટલે અહીંયા 1.6 ગુણ્યા 3 એટલે કે 4.8 ના છેદમાં 6.62. ઓકે, એને ગુણ્યા 10⁻⁻⁴ + 4 -15 + 34 એટલે કે +19. એને ધ્યાનમાં લઈ 4.8 ભાગ્યા 6.62 કેટલું થાય છે? તો કે અહીં લખેલું છે 0.7244 18 ગુણ્યા 10⁻⁹. તો આપણે એને વ્યવસ્થિત રીતે લખીએ તો 7.24 ગુણ્યા 10⁻18 હર્ટ્ઝ એવી આવૃત્તિ આપણને મળશે. આ હતો આપણો એક વસ્તુ, બરાબર છે. હવે આપણે શું મેળવવાનું છે? તરંગ લંબાઈ. તરંગ લંબાઈ કેવી રીતે મળશે આપણને? તો કઈ ધ્યાન આપજો, બરાબર છે. B ન્યુ ઇઝ ઇક્વલ ટુ C ના છેદમાં લેમ્ડા, આવું એક સૂત્ર હતું આપણી પાસે. આને ધ્યાનમાં રાખીને લેમ્ડા બરાબર C ના છેદમાં ન્યુ. C કેટલા? 3 ગુણ્યા 10⁸ છેદમાં આવૃત્તિ કેટલી આવી? 7.24 ગુણ્યા 10⁻18. ઓકે, તો 10⁸ છે, અહીંયા 18 છે. આ 18 એટલે આ લખું તો આ વેલ્યુ 3 થી નાની થઈ જાય એટલે આપણને ગુણાકારમાં અનુકૂળ આવશે. 0.7244 ગુણ્યા 10⁻19 થાય. 19 ઉપર જાય તો -19 થાય. -19 + 8 એટલે માઈનસ છે. 3 ભાગ્યા 0.7244 0. સમથિંગ જવાબ આવતો હોય, બરાબર છે. 4.141 ગુણ્યા 10⁻11 0.0414 ગુણ્યા 10⁻9 એટલે કે 0.0414 નેનોમીટર. આ મારું લેમ્ડા.
ઓકે, આ હતું આપણું ઉદાહરણ નંબર 1 જે આપણે આખું પૂર્ણ કર્યું છે. ધ્યાન આપશો આપણે અહીંયા મિત્રો. દાખલા નંબર 2 ધ્યાન આપશો આપણે અહીંયા. સીઝિયમ ધાતુનું કાર્ય વિધેય 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. જ્યારે 6×1014 હર્ટ્ઝનો પ્રકાશ ધાતુની સપાટી પર આપાત થાય ત્યારે ઇલેક્ટ્રોનનું ફોટો ઉત્સર્જન થાય છે. આપણને આની અંદર વર્ક ફંક્શન φ0 અને આવૃત્તિ બે વસ્તુ આપી છે. આપણે એ વસ્તુ પહેલાં નોંધી લઈએ, બરાબર, કે 2.14 EV બરાબર છે. આવૃત્તિ આપી 6×1014 હર્ટ્ઝ. હવે પહેલું શું કીધું છે આપણને? ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા જણાવો. તો આનું આપણે એક સૂત્ર લખ્યું હતું, ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા માટેનું. એ મુજબ આ લઈએ. K maximum is equal to h nu minus φ0. હવે h nu છે એની વેલ્યુ જૂલમાં હશે, φ0 ની વેલ્યુ ઉપર આપણને EV માં આપી છે. તો હવે જૂલ વાળાને EV માં ફેરવવા હોય તો E વડે ભાગી નાખવાના, એટલે આપણને બે વેલ્યુ EV માં મળી જશે. તો એ મુજબ ચાલીએ તો આપણું સૂત્ર કઈ રીતે આગળ વધશે? h nu upon E minus φ. હવે આપણને બે વેલ્યુ જે કાંઈ મળે છે એ EV માં મળી ગઈ છે. ઓકે, તો હવે આપણે એમાં આગળ વધીએ તો શું થશે? આવું મેં લખ્યું છે. આપણને જે આપ્યું છે એ વસ્તુ મેં લખી છે. હવે ઘાતને જરાક સમજી લઈએ. -34 + 14 એટલે કે -20 ઉપર જાય, -19 તો +19 એટલે -1 વધશે, બરાબર છે. તો 1 વધે તો આનો ભાગાકાર કેટલો થાય છે? 24.84 × 10⁻1 -2.14 EV એટલે થઈ જશે 2.48 - 2.14 EV એટલે કે 0.34 ઇલેક્ટ્રોન વોલ્ટ આવું મળશે. હવે મારે આ EV ને જૂલમાં ફેરવવા હોય તો શું કરવું પડે? તો કે અહીંયા 0.34 × 1.6 × 10⁻⁴ એટલે કે 0.34 × 1.6 બરાબર શું આવશે? તો કે ગુણાકાર કરીએ એટલે આપણને ખ્યાલ આવી જશે 0.544 × 10⁻⁴ આ મળી ગયું મને કે મેક્સિમમ ની વેલ્યુ. ઓકે, ધ્યાન આપશો આપણે. હવે આપણને બી શું કીધું છે? તો કે સ્ટોપિંગ પોટેન્શિયલ મેળવો. એનું સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે V0 મેળવવાના છે. તો જોઈએ આપણને શું મળે છે V0 એ. ઓકે, ધ્યાન આપશો આપણે. આ સૂત્ર આપણી પાસે હતું એટલે K મેક્સિમમ ની વેલ્યુ આપણે અહીંયા હમણાં જ મેળવી, બરાબર છે. જો એને EV માં લઈએ તો 0.34 EV આવે છે, એટલે એની કિંમત મૂકીએ 0.34 EV એના છેદમાં E. હવે E નીકળી જાય તો શું વધશે? 0.34 વોલ્ટ. આ હતો આપણો જવાબ B, 0.34 વોલ્ટ. V0 બરાબર 0.34 વોટ. ઓકે, હવે આપણે નેક્સ્ટ જોઈએ. સી, ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ કેટલી હશે? હવે ઝડપ મેળવવા માટેનું એક જ સૂત્ર છે, K બરાબર 1/2 mv². તો એ સૂત્ર મૂકી અને આપણે આગળ વધશું, કારણ કે આપણી પાસે K મેક્સિમમ અવેલેબલ છે, M અવેલેબલ છે, V મેળવવાનો છે. ખૂબ જ સરળતાથી મળી જશે. ધ્યાન આપશો આપણે અહીંયા.
આ બે છેદમાં છે આ બાજુ આવે તો અંશમાં આવી જશે 2k મેક્સિમમ બરાબર mv². હવે v² ને સૂત્રના કરતા બનાવવું તો v² બરાબર 2k મેક્સિમમ ના છેદમાં m. તો v બરાબર વર્ગમૂળમાં 2k મેક્સિમમ upon m. હવે મારી પાસે જે વેલ્યુ છે એની કિંમત મૂકું તો વર્ગમૂળમાં 2 ગુણ્યા k મેક્સિમમ મને કેટલા મળ્યા છે 0.544 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત છેદમાં 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31 ઘાત. તો અહીંયા આપણને -31 ઉપર જાય તો -31 તો પ્લસ થઈ જાય છે તો -19 પ્લસ 31 એટલે કે ઘાત થઈ જાય છે 10 ની 12 પ્લસમાં. તો હવે 2 ગુણ્યા 0.54 ભાગ્યા 9.1 કેટલી વેલ્યુ મળે છે 0.11956. 0.11956 નું વર્ગમૂળ કેટલું થશે 0.3457 ગુણ્યા 10 ની 12 ઘાત છે તો એનું વર્ગમૂળ કરવું એટલે 6 ઘાત થઈ જશે. તો હું અહીંયા 345.7 કરું તો 10 ની 3 ઘાત થઈ જશે. આ મેં મેળવો છે વેગ તો આ મીટર પર સેકન્ડ હોય તો હવે હું જે જવાબ લખીશ એ જવાબ શું હશે તો કે અહીંયા દેખાતું નથી અહીંયા લખું છું જવાબ 345.7 કિલોમીટર પ્રતિ સેકન્ડ આ આન્સર હશે. બરાબર છે એટલે કે આપણા સી ઓપ્શન નો જવાબ છે 345.7 કિલોમીટર પ્રતિ સેકન્ડ. આ હતો આપણો દાખલા નંબર